પહેલેથી તેલ નખાવ્યા તો મારા દ્વારા ના થાત નહીં. તો મિત્રો બાઇક લઈને જવાય તો એવું પણ હતું, તો પણ હું ત્યારે ચાલીને ખેતરમાં જાઉં છું. તો ચાલવાનું મેઇન રીઝન એ છે કે વોક થઈ જાય, તો 2 થી 3 કિલોમીટર ચલાઈ જાય. તો એ જ કારણથી અત્યારે ચાલીને હું ખેતરમાં આવ્યો છું અને બાઇક લઈને નહીં આવ્યો. ટોટલ 2 થી 4 કિલોમીટર જેવું તો ચલાઈ ગયું હશે અને ગરમી પણ એટલી જ છે. તો મિત્રો ફાઇનલી અત્યારે ખેતરમાં આવી ગયો છું અને ખેતરમાં આવીને મેં જોયું તો જુઓ આ 1 2 3 4 ડ્રમ ભરેલા છે અને જેની અંદર પાણી ભરેલું છે. તો એનો શું યુઝ છે એ હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ કે ડ્રમ કેમ પાણીથી ભર્યા છે અને એ કેમ મૂક્યા છે. તો તમને હમણાં થોડી વારમાં વિડીયોમાં આગળ ખબર પડી જશે કે ડ્રમને મૂકવાનું કારણ શું છે. તો મિત્રો અત્યારે હું ચેક કરવા આવ્યો છું આટલા તાપમાં કે આ જે ઢાળીઓ છે એની અંદર પાણી ભરેલું હતું ઢારિયામાં. તો ઢારિયામાં પાણી ભરેલું હતું તો જે એની સાઈડ જે બારું કરેલું હોય જો તમને આ દેખાય છે એ ફાટે તો ખેતરની અંદર પાણી ઘૂસી જાય. તો એવું એક જગ્યાએ બારું ફાટેલું છે અને ખેતરમાં પાણી ઘૂસેલું છે. હવે જોઈ લઈએ કે કેટલે લગીન ગયું છે. બાકી એ પણ એક જાતનું નુકસાન જ કહેવાય, બરાબર. બહુ લગીન નહીં આવ્યું, અહીં લગીન થોડેક લગીન આવેલું છે. જુઓ તો મિત્રો જે મેં વાત કરી હતી કે આપણે પાણી ભરેલું છે એનું શું કામ હતું તો જુઓ તમને બતાવી દઉં. આ કામ હતું. તો તમાકુ જે આપણે પાડેલી હતી એને કાલે વારવાની છે, તો એની ઉપર પાણી છોટવાનું કામ ચાલી રહ્યું છે. અને એ પાણી કેમ છોટવાનું એ જેથી કરીને કાલે સવારમાં આપણું જે પોવાનું છે એ તૂટી ના જાય, ઝાકર ઓછો આવે તો એ ચાલે, બરાબર. તો એને લીધે આ પાણી છાંટવાનું હોય અને એને જ લીધે આપણે આ પીપળો ભર્યો હતો. તો જુઓ મિત્રો જારીથી હતા પાણી છોટવાનું પેલી સાઈડ કામ ચાલુ છે, બરાબર. તો જુઓ મિત્રો હોંચ પડી ગઈ છે. તો એ જુઓ આપણે જે આ છોટવાનું કામ છે એ ચાલુ છે, બરાબર છે. હોજના 7ની ઉપર થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે, તો હજુ છોટવાનું કામ ચાલુ છે. તો ફાઇનલ મિત્રો અંધારું થઈ ગયું છે. આપણે જે પાણી છોટવાનું હતું એ છંટાઈ ગયું છે અને હવે હું જઈશ ઘેર જઈને ફટાફટ ખાઈને તૈયાર થઈને પછી જવાનું છે નોકરી, કારણ કે આજે નાઇટ શિફ્ટમાં જવાનું છે. તો જોઈએ આજે મોડું થાય છે કે નહીં થતું. તો મિત્રો મારે જવાનું છે કંપનીમાં, આજે નાઇટ શિફ્ટ છે. પણ વાર થોડાક ખરાબ લાગતા હતા અને મારા બહુ વાર દોરા થઈ ગયા. તો હવે આપણે વારને થોડુંક સાચવીશું. એટલે મમ્મીને કહ્યું કે તેલ નાખી દે, તો મમ્મીએ તેલ નાખવાનું ચાલુ કરી દીધું. નહીં મમ્મી? મમ્મી પહેલેથી તેલ નખાવ્યા તો મારા દ્વારા ના થાત નહીં. પણ પહેલાં ખબર નથી ને આવું કે આ વાર ખરાબ થઈ જશે. તો મિત્રો પ્લીઝ તમે પણ તેલ નાખજો, તમારા વારને સાચવજો. પછી એકવાર જો વાર આ તો સારું છે વ્હાઈટ થયા છે, મિત્રો ગતા રહ્યા તો એ લોકોને તો રડતોય નહીં આવડતો. નહીં પડી જાય. તો મમ્મી આપણે આ ટાલ પડે એવું ખરું? આપણે ટાલ પડે એવું ખરું, પણ તમે બધાની વાત કેવા ચક્કા બની છે મારા જેવા, એટલે ટાલ ના પડે. એવું હોય? પાત્રા વાત પપ્પાને જેવા હોત તો પડી જાય. એટલે જેના પપ્પાના દાદા ટાલ હોય એ છોકરાને ટાલ પડી જાય એવું ને? હા, બરોબર. તો ફાઇનલી મિત્રો માથામાં તેલ નખાઈ ગયું છે, નવા કપડાં પહેરી લીધા છે અને હું હવે નીકળું છું કંપનીમાં, એટલે જોબ પર જવા માટે. આજે મારી છે નાઇટ શિફ્ટ.